ભાભી થોડીક ચા બનાવી દ્યો ને. આબા અંદર તો આવો. એ મારે થોડોક ચા બનાવો તો એટલે આવ્યો મેં કીધું. કેમ ઘરે નથી તમારી ઘરવાળી? ઈ બહાર ગઈ હોય તો જ આવ્યો હોય ને. હા તો તમે ચા બનાવી આ દ્યો. લાવો. બેસો હું ચા બનાવી દઉં છું. બેઠો બેઠો હા બેઠો જ છું. હા. કરી નથી? અરે ઈ બહાર ગઈ એટલે તો આવ્યો હું. લાવ ભાભી ચા બનાવે તો જાતો આવું. બોલો. આયા શું આવ્યા? તમે કેમ ચા બનાવો ઈ જો આવ્યો. ચા બનાવું છું તો જોવાનું હોય એમાં? લે તમે ચા બનાવો એટલે શીખવું કે કેમ બનાવાય. ક્યારેક મારે કામ આવે ને. તો આ જો. આ દૂધ નાખ્યું બરાબર? હા થોડુંક. અને આ ગેસ ચાલુ કર્યો. હા બરાબર? ઊભા રહેજો. એમાં શું ન્યા તમે લેવા ગયા? ખાંડ ચા તો નાખવા પડે ને. ચા તમારી ઘરવાળી મોડી બનાવે છે. એવું હા. આ ખાંડ આમ આમ નાખી. કેટલી નાખો જોવા દો. આ 2-3 ચમચી નહીં. આગળ જાઓ. જોઉં છું હવે તમે આની આમ કોથી કેમ આવીને કરો? જોવાય. તારા અહીંથી મને દેખાય તમે ભૂકી કેટલી નાખો. હાલ્યો. એ આખું ગળી જાવું છે અંદર? તમે રાડું તો પાડોમાં પણ તમે આટલી બધી રાડું કા પાડો તમે? હજુ ખાંડ ચા ભૂકી નાખી. હા થઈ ગયું હવે ઈ જોયું મેં. હવે તમારે ચા થઈ જશે પછી આપી દઉં છું ચા. ઈ વાત સાચી લ્યો. હો? આ આગળ જઈને બેહો. હવે ભાઈ અહીંયા ઊભો રહું તો તમને શું વાંધો છે પણ હું પણ ક્યાં ચા તમારી માં મૂકી છે. ચા થઈ જાય ને એટલે આપું. અહીંયા પણ જઈને મેં બેસો. તમને ક્યાં બટકું ભરી લીધું હે બાપા. અરે તમે ઈ આટલા બધા વાત કાં બીવો નથી. મારાથી? ઘરે એકલી હોય તો બીક તો લાગે ને. પછી એની બીક એમાં તમે આવ્યા ને કોક આવી જાય તો? કોઈ નો આવે. બાયણું બંધ નથી કર્યું તમે? એનું બંધ જ કર્યું છે. હું ચા બનાવું ને ત્યારે લગી શાંતિથી બેસો. હા પણ હાલો હું બેઠો તમે ફટાફટ ચા આ બનાવો. બનાવું છું બેસો. હાલો હમણાં ચા બની જાય છે એટલે આપું અહીંયા ન થવાનું. હા ચશ્મા બસમાં બધું પહેરીને આવ્યા જાણે કેમ કોકના ઘર બહાર લગ્નમાં ગયા હોય એવી રીતે ચશ્મા પહેરીને આવ્યા. આ ભાભી હા ચા થોડો ખારો બનાવજો આમ સરસ આદુ વાદુ એલચી નાખીને. હા બની ગયો છે જો આપું છું. અરે હાલો ચા પીવો. ચા પીવા આવ્યા હતા ને દૂધ લઈને બનાવી દે એમ. હા હા એક કામ કરો ચા મૂકો સાઈડમાં હમણાં પીએ લેવો તમે ખુરચીએ બેહો. હું અહીંયા છે ને સેટી ઉપર બેહી જાઉં. આ બેહો તો. ચા નથી પીવી? ચા પીવાનો જ છે. તમે પેલા બેહો થોડીક વાર. ખુરચી થોડીક આમ આ બાજુ આવતા રહ્યો ને આમ આયા બેહો ને બાજુમાં ખુરચી રાખી. અરે ખુરચી બાજુમાં રાખી દો. તમે પાછા સમજો ભાઈ. હા બોલો. હા હવે બોલો. હું કહેતો તો ચા નથી પીવી? ચા ઠળે છે. આ ચા તો આપણે પી લેવું. પેલા થોડીક વાર તમે ખમો તો ખરો. જો તમને હું કહેતો તો હું શું? કે મારા ઘરના ગયા બા હમ બરોબર. હમ હું આવ્યો ચા બનાવવા. હા એટલે તમને ખબર જ છે તમારા ઘરવાળા નથી એ બહાર ગયા. હમ એટલે હું ચા બનાવવા આવ્યો એ વાત બરોબર છે. ચા તો પીવી જ છે આપણે. પણ હું બીજા કામથી આવ્યો. શું કામથી? હવે હું તમને કહું તો વળી તમે ક્યાંક બાંધો તો મારી તમારે કહેવાનો મતલબ શું થાય છે? ઈ હમણાં એટલે જ હું તમને નથી કહેતો કે તમે વળી ક્યાંક માથાકૂટ કરવા માંડો તો જો આ ગામમાં બધી કઈ કહી ગયો તો એટલે હું બીવું કે ભાઈ બાપી કહી દે તો કોક મારી મને. જો ચોખવટ તો કરો તો ખબર પડે ને કે તમે શું કહેવા માંગો છો. મને કીધા વગર કેમ પણ ખબર તમને પડે? એટલી ખબર ન પડે કે આજે શું કામ એને આપણી પાસે પાડોશી આવ્યા હોય ચા બનાવવા. હા બોલો તમે શું કરવા આવ્યા છો એટલે અહીંયા? એ હું એટલે તમને કહ્યું ન કહું કે હું આવ્યો ને જ્યારે ત્યારે અહીં કોઈ હતું નહીં બાયણા પાસે બરોબર. એટલે મેં પેલા જોયું ભાભી ઘરે એકલા હે. મારી ઘરવાળી ગઈ એના મમ્મીની આ. મેં કીધું આપણે ચા બનાવી આવીએ ને ભાભી એને કાંઈક થાય સેટિંગ તો કરી આવીએ. હવે આ ખુલ્લી વાત તમને કહું હું સેટિંગ કરવા આવ્યો તો તમારી હારે. બોલો આજુબાજુ ખબર પડી તો? હવે ઈ નો પડે. તમે કયો તો ખબર પડે. આપણે બે બેઠા હોય કોને ખબર પડે? અહીંથી જાવ તે ગમે કોક જોય તો કઈ ને પૂછે તો કઈ મારા ઘરેથી નીકળો તો પણ ત્યાં તમારે પેલા જોઈ લેવાનું. બાયણું ખોલીને કોઈ ન હોય ત્યારે હું છાનું મુનું ભાગી જઈશ. એ બધાય જોવે હવે ભાઈ શું કોઈ હોય? નો જોવે. તમે હા. આટલા બધા દીવો હું કામે ને તો બીક તો લાગે ને. ત્યાં કોઈ કાંઈ ખબર ન પડે. તમારે ખાલી એટલું જ જોવાનું. બહાર કોઈ ન હોય એટલે હું અહીંથી છાનું મુનું વયો જઈશ. પછી એવું લાગશે તો હું રાતે પાછો છાનું મુનું આયલો આવીશ કોઈ નહીં હોય તમારી એટલે. ઘરવાળીને ખબર પડશે તો?
એને નો હાલો, પડે હું કોઈને ના કહું, બરાબર? હું કોઈને ના કહું, હું કોઈને ઘરમાં ખબર ના પડે. તમારી ઘરવાળીને ખબર પડે તો અહીંયા તમે આવો છો, ઈ તો મારો વારો કાઢે ને. કોઈ નો કાઢે કોઈને હા. કાંઈ ખબર યાય રહેતી જ નથી પણ એ મમ્મી રહેતી ઘરે જ હોય નથી. કાયમ હા, બધા કહેતા એવા હોય, કહી દેવા વાળા. કહી કાંઈ દે, નો ઈ શું કહે. ખબર ના તમે પડે. તમે ઉપાધિ રહેવા દ્યો ને હા. તમારો શું વિચાર છે આ બાબતે ના, ઈ મારે એવું કાંઈ નથી કરવું હો, ઈ ખબર પડી જાય. તમે સમજતા નથી ભાભી હવે તમે હું કેમ ચિંતા કરો અહીંયા કોઈને કાંઈ ખબર ન પડે તમે ઈ ઉપાધિ કરો અરે આજ છોડો. તમે સાંભળો જોવે મારી બધાય. મારી વાત હું સાંભળો સાંભળો. તમે સાંભળો જો હું તમને શું કહું આ વસ્તુ રહી ને ઈ કોઈને ખબર ન પડે આ તો આપણા બે વચ્ચેની જ વાત છે અહીંયા ન્યા કોણ જોઈ જાય તમે આમ ઉપાધિ કરો માં હું તમારી ઉપાધિ હારે જ તો છું. થાય ને હોય, ગમે ઈ કોક જોઈ જાય, તમે આવ જાવ પણ કરો અહીંયા તો. કોઈ છે જ નહીં જો આપણે જો મારી ઘરવાળી બહાર ગામ બરોબર તમારા ઘરવાળો નથી આપણે બે જ છે ઘરમાં કોણ જોઈ જાય તમે હું કેમ ચિંતા કરો તમે એવું ટેન્શન લ્યો માં જો તમે મારી વાત સાંભળો તમે શાંતિથી પહેલા મારી વાત સાંભળો હું તમને શું કહું છું સાંભળો આપણે હે ને હા, બોલો. આપણે કોઈને ખબર ન પડે ને એ રીતના આપણે બધા રિલેશન રાખશું ફોન બોન નહીં કરવા તો ફોન નહીં કરવાનો જ્યારે એમ થાય ને કે હા કોઈ નથી આ આજુબાજુ વાળા બધા બહાર ગયા ને ત્યારે હું ચક્કર મારી જાય અને તમને મળી જાય બરોબર અને તમારે મારી ઘરવાળી બહાર હોય ત્યારે તમારે ક્યારેક ચક્કર મારી જવું મારા ઘરે ગમે ચટણી મીઠું ના બાને આમ કરીને આપણે બેન મૈડા રાખવાનું કોને ખબર પડે પાડોશીને મળતા જ હોય કોઈ શંકાઈ ન કરે તમે એ ઉપાધિ મૂકી દો મારી ઉપર તમે ખાલી હે ને આપણા બેનું વિચારો આ બધાનું મૂકી દો એ બધાને પોગી દે આપણે કોઈને ખબર જ નહીં પડવા દે તમે તમારે હા, બોલો. તમારી વાત તો હે ને બરાબર હે, હું સમજી કે તમે શું કહેવા માંગો હો ને ઈ બરાબર. તો પણ આજુબાજુમાં બધે આ ઘરમાં ખબર પડશે તો ઈ નો પણ પડે ખબર નહીં. આ તમે કેવી વાત સાચી, હાલો હું તમારી વાત માની, કાંઈ વાંધો નહીં, બરાબર. પણ મારા ઘરવાળાને ખબર પડશે આપણો બેયની વાત તો ઈ મને કાઢી મૂકશે. મારે ક્યાં જાવું, મારે અરે ઘરમાં રહેવું ભાભી, છે. તમે એની ચિંતા કરો માં એની ચિંતા મૂકી દો એને જરા કઈ ખબર ન પડે હવે હું ના પડે. અરે ન પડે ઈ તમને કાઢી મૂકે ત્યાં લગીને તો હું નથી બેઠો તમે ચિંતા હું કામ એમ કરો એ તમે બેઠા હો, બરાબર, પછી તમારી ઘરવાળી આવે તો બહારગામથી ઈ એનું તમે મૂકી દો ને ઉપાધિ તમને કહું તમે ચિંતા મૂકી દો તમને કઈ વાંધો નથી ને ના. હાલો હાલો આ ભાઈ નું બંધ કરતો ઉભા રહેજો બેસી જાઓ તમે આ જેવો તમે ભાગા ભાગી ન કરતા